હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સાયન્સ ચેપ્ટર નંબર 9 ફોર્સ એન્ડ લો ઓફ મોશન બળ અને ગતિના નિયમો વિશેની આપણે ચર્ચા કરવાના છે. તો આપણે પહેલા જોઈએ તો આપણે જાણીએ છીએ કે ગતિના 3 નિયમો વિશે તમે જાણતા હશો. તો ગેલિલિયો અને ન્યૂટને ગતિના 3 નિયમો આપણને આપ્યા છે. એમાંથી આપણે આજે ગતિના પહેલા નિયમ વિશેની આપણે ચર્ચા કરીએ છીએ. તો આપણે ચર્ચા કરવા માટે આપણે એક્ઝામ્પલ દ્વારા એને સમજવાની ટ્રાય કરીએ. તો ચાલો જોઈએ આપણે આકૃતિ નંબર A, આકૃતિ નંબર B અને આકૃતિ નંબર C પરથી આપણે ગતિના પહેલા નિયમ પર જોઈશું. આપણે જોઈએ તો આપણે એક વસ્તુને ઢાળવાળી આકૃતિ A માં લખોટીને આપણે ઢાળવાળી સપાટી પરથી ગતિ કરાવીએ છીએ. તો તમે જોશો કે લખોટી જેમ જેમ નીચે આવે છે તો એમ એમ એના વેગમાં શું થાય છે? વધારો થાય છે. એના વેગમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. જ્યારે આકૃતિ B માં આપણે લખોટીને નીચેની તરફથી ઉપરની તરફ આપણે મોકલીએ છીએ, ઢાળ પર ઉપર અંતર કપાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે લખોટીના વેગમાં ઘટાડો થતો જાય છે. આકૃતિ C જોઈએ આપણે તો આકૃતિ C માં આપણે અહીંયા લખોટી આને આપણે ઢાળવાળા વિસ્તાર પરથી નીચેની તરફ ઘસેડવાનો પ્રયત્ન મોકલવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ ઝડપથી આવી જાય છે. એ જ કિસ્સામાં જ્યારે આપણે એમનો ખૂણાઓ જેમ જેમ આપણે ઘટાડતા જઈએ છીએ એમ એમ લખોટીએ પોતાના ઢાળવાળા ઊંચાઈ પર પહોંચવા માટે ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એને વધુ અંતર કાપવું પડે છે. અહીંયા તો તમે જોઈ શકો છો કે એનો નમન કોણ વધારે છે એટલે એને ઢાળ પર એની ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ઓછું અંતર કાપવું પડે છે. જેવું નમન કોણ એને ઘટાડવામાં આવે છે બીજા કિસ્સામાં તો એને ઢાળ પર ઉપર પહોંચવા માટે એને અંતર વધુ કાપવાની જરૂર પડે છે. જ્યારે પાછું આપણે નમન કોણ ઘટાડી દઈએ છીએ ત્રીજા કિસ્સામાં તો એને ઢાળ પર પોતાની ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એના કરતા વધારે અંતર કાપવા પડે છે. એટલે આપણે આકૃતિ A, આકૃતિ B અને આકૃતિ C પરથી આપણે અવલોકન કરીએ તો આપણે કહી શકીએ કે આકૃતિ A માં વસ્તુ ઉપરથી ઢાળ પરથી ઉપરથી નીચે આવે છે તો આ દરમિયાન એને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. જ્યારે આકૃતિ B માં પણ એ ઉપરની તરફ પોતાની ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એને ગુરુત્વાકર્ષણ બળના કારણે એ ઉપરની તરફ સહેલાઈથી જઈ શકતી નથી. અને આકૃતિ C માં આપણે નમન કોણની વાત કરી કે એ લોકોના નમન કોણમાં જેવી રીતે ઘટાડો કરવામાં આવે છે, જે રીતે આપણે ઘટાડો કરતા જઈએ છીએ એમ એમ એમણે પોતાની ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ઢાળ પર પોતાની ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધુ અંતર કાપવાની જરૂર પડે છે. હવે આપણે આગળ જોઈએ તો જ્યારે આપણે લખોટીને ગતિ બદલવા માટે અસંતુલિત બાહ્ય બળની જરૂર પડે છે કે લખોટીએ પોતાના ગતિની અવસ્થા બદલવી છે કે પોતાની ગતિની અવસ્થા બદલવા માટે એમણે અસંતુલિત બાહ્ય બળ. આપણે જાણી ગયેલા છે કે બળ બે પ્રકારના હોય છે, સંતુલિત અને અસંતુલિત. સંતુલિત આપણે કોને કહીએ તો બે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળનું મૂલ્ય કેવું હોવું જોઈએ? શૂન્ય હોવું જોઈએ. અર્થાત કે તમારે કોઈ વસ્તુ પર તમે બળ લગાવો છો પણ
વસ્તુ પોતાની અવસ્થા બદલતું નથી એટલે આપણે એને શું કહીએ? સંતુલિત બાહ્ય બળ કહીએ. જ્યારે અસંતુલિત બાહ્ય બળ કે વસ્તુ પર આપણે બળ લગાવીએ છીએ, બે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાવીએ છીએ, પરંતુ એની અવસ્થા કેવી થઈ જાય છે? બદલાય છે. ધારો કે ગતિમાં હોય તો એ સ્થિર અવસ્થામાં આવી જાય છે અને સ્થિર અવસ્થામાં હશે તો કઈ અવસ્થામાં જતું રહેશે? ગતિ અવસ્થામાં. આવી રીતે જો બળ લાગતું હોય એને આપણે શું કહીએ છીએ? અસંતુલિત બાહ્ય બળ કહીએ છીએ. તો આ જે આપણે આકૃતિ A, B અને C જોઈ ગયા તો એમાં લખોટીએ પોતાની અવસ્થા બદલવા માટે આપણે લખોટી પર અસંતુલિત બાહ્ય બળ લગાવવું પડે છે. હવે આપણે આગળ જોઈએ તો વ્યવહારિક આપણે પરિસ્થિતિમાં કે રોજિંદા જીવનમાં આપણે જ્યારે શૂન્ય અસંતુલિત બાહ્ય બળ પ્રાપ્ત કરીએ છીએ, મતલબમાં આપણે કહી શકીએ કે આપણે જે બળ લગાવીએ છીએ એ બળ એની વિરુદ્ધ દિશામાં જો ઘર્ષણ બળની હાજરી હોય તો લખોટી દ્વારા કાપેલું અંતર કેવું થઈ જશે? સ્થિર અવસ્થામાં થઈ જશે. અને આ વસ્તુ કરવા માટે આપણે ઘર્ષણ બળની અસર કેવી કરવી પડશે? ઓછી કરવી પડશે. મતલબમાં એ કે તમારી નિશ્ચિત સપાટીની આપણે વાત કરીશું. જ્યારે તમે નિશ્ચિત સપાટી પર લખોટીને ગતિ કરાવશો તો ત્યાં ઘર્ષણ બળનું મૂલ્ય કેવું થશે? નહિવત પ્રમાણમાં થઈ જશે. અને એ વખતે તમારું જે અસંતુલિત બાહ્ય બળ જે લગાવીએ છીએ આપણે એ લગાવવાની જરૂર પડશે ને. એટલે આપણે એવી સપાટી ઉપયોગમાં લેવી પડે છે. અસંતુલિત બાહ્ય બળને જો આપણે શૂન્ય કરવા માંગતા હોય તો આપણે ઘર્ષણ બળ કેવું કરવું પડશે? નહિવત પ્રમાણમાં કરવું પડશે. એટલે આવી સપાટી માટે આપણે લુબ્રિક લગાડવાની જરૂર પડશે. લુબ્રિક એટલે તમને ખ્યાલ હશે તો એ કેમિકલ છે કે ઘર્ષણ બળ સપાટીને આપણે ઘટાડવા માટે આપણે લુબ્રિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાલો હવે આપણે ન્યૂટનના બળ ના જે આપણા ન્યૂટનના ગતિના જે નિયમો છે કે ગેલિલિયોના નિયમોની આપણે પહેલી ચર્ચા કરી દઈએ. તો એમને ત્રણ કે ગતિમાન પદાર્થને ગતિની સમજ માટે આપણને મૂળભૂત 3 નિયમોની રજૂઆત કરી. એમાંથી આપણે આજે પહેલા નિયમની ચર્ચા કરવાના છે. અને આ 3 નિયમો ન્યૂટનના ગતિના નિયમ તરીકે ઓળખાય છે. હવે જોઈએ આપણે કે દરેક વસ્તુ પોતાની સ્થિર કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવવાનો પ્રયત્ન કરતો હોય કે જ્યાં સુધી એની પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી શું કરે? એ પોતાની અવસ્થાને જાળવવાનો પ્રયત્ન કરે. અને જ્યારે એ બાહ્ય બળ લાગે છે તો એને અવસ્થા બદલવાની ફરજ પડે છે. એટલે ટૂંકમાં બીજા શબ્દમાં કહીએ તો દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો શું કરે? વિરોધ કરે. અને કોઈક વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાનું કે અચળ વેગથી ગતિ કરવામાં રહેવાની પ્રકૃતિને આપણે શું કહીએ? જડત્વ કહીએ. અને આ જ કારણથી ગતિના પહેલા નિયમને આપણે જડત્વના નિયમ તરીકે ઓળખીએ છીએ. એટલે જડત્વનો નિયમ અને ગતિનો પહેલો નિયમ એ એક જ છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાની ટ્રાય કરીએ કે જ્યારે તમે કોઈક સ્થિર અવસ્થામાં રહેલી બસમાં મુસાફરી કરવા માટે બેસો છો. હવે તમે જ્યારે બેસો છો ત્યારે અચાનક બસ ચાલુ કરવામાં આવે છે. એટલે ગતિ અવસ્થામાં બસ આવે છે. તમારા જે પગ છે એ બસના સંપર્કમાં હોવાના કારણે એ બસની સાથે ગતિ અવસ્થામાં આવી જશે. પરંતુ જે તમારો કમરથી ઉપરનો જે ભાગ છે એ શું કરે છે? ગતિનો વિરોધ કરે છે. કેમ કે એમાં જડત્વનો નિયમ લાગે છે. એટલે આપણે આગળની તરફ ઝૂકીએ છીએ કે બ્રેક મારતાની સાથે કે અચાનક બસ ગતિ અવસ્થામાં આવવાને કારણે આપણો ઉપરનો ભાગ એ ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. એટલે જ એને શું કહેવાનું છે? ગતિનો પહેલો નિયમ કહેવાનો છે કે કોઈ પણ વસ્તુ પોતાની અવસ્થા જાળવવાનો શું કરે છે? પ્રયાસ કરે છે.
અને એનો શું કરે છે, એ પરિવર્તનનો શું કરે છે, વિરોધ કરે છે, એ પોતાની અવસ્થાને જાળવી રાખવાનો પ્રયત્ન કરતો હોય. હવે આપણે એક હજુ એના કરતા વધારે ઉદાહરણ લઈએ તો કોઈ ફોર વ્હીલમાં તમે મુસાફરી કરી રહ્યા છો તો તમને એક સીટ બેલ્ટ આપેલું હશે, તો એનો ઉપયોગ શા માટે આપણે કરીએ છીએ, તો અકસ્માત નિવારવા માટે કરીએ છીએ. કેમ કે ધારો કે કોઈ કારણસર ડ્રાઈવર ફોર વ્હીલને બ્રેક મારે છે, બ્રેક મારતાની સાથે આપણા જે નીચેનો જે ભાગ છે, પગ આપણા ફોર વ્હીલ સાથે સંપર્કમાં છે, એટલે એ સ્થિર અવસ્થામાં આવી જશે ફોર વ્હીલની સાથે. પરંતુ તમારો જે ઉપરનો ભાગ છે એ પોતાની, કેમ કે સ્થિર અવસ્થામાં હતું અને એને અચાનક જ બ્રેક મારતાની સાથે એ શું કરે છે, પોતાની અવસ્થાને જાળવી રાખે છે, એટલે જેના કારણે આપણો જો ઉપરનો ભાગ છે બોડીનો એ આગળની તરફ ઝૂકે છે અને એના કારણે આપણને અકસ્માત થવાની સંભાવના હોય છે. એટલા માટે જ આપણને સીટ બેલ્ટની સુવિધા ફોર વ્હીલમાં આપેલી હોય છે. હવે આપણે આગળ જોઈએ વધુ તો જ્યારે તમે કોઈક તીવ્ર વળાંક પાસે કોઈ ટુ વ્હીલર પર જઈ રહ્યા છો અને તીવ્ર વળાંક આગળ જો તમે ઝડપથી વળાંક એ કરો છો તો તમારો ઉપલો ભાગ શું થશે, વળાંક સાથે એ પણ નમી પડશે, બરાબર. અને જો તમારું ગાડીનો જો બેલેન્સ ખોરવાશે તો અકસ્માત થવાની પણ સંભાવના છે. એનું સિમ્પલ કારણ છે કે જડત્વના નિયમને કારણે આપણે પોતાની અવસ્થા જાળવવાની ટ્રાય કરીએ છીએ અને આપણે શું કરીએ છીએ કે જે પરિવર્તન થાય છે ગતિને આધીન એને શું કરીએ છીએ, વિરોધ કરવાનો પ્રયાસ કરીએ છીએ. એને શું કહેવાનો છે, આપણે જડત્વનો નિયમ કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગતિનો પહેલો નિયમ વિશે આપણે ચર્ચા કરી ગયેલા છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.